વિદ્યાર્થી મિત્રો, વન્ય જીવન પાઠ 18 ધોરણ 9 ભારતના વન્યજીવનની આપણે સમજ મેળવીશું. તો ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે. આવું જ વૈવિધ્ય અહીંની વન્ય જીવસૃષ્ટિમાં જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની 15 લાખ પ્રજાતિઓ નોંધાઈ છે, જે પૈકીની 81,251 પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જેમાં પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે. આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી વન્ય જીવસૃષ્ટિની ઓળખ માટેના સંશોધનો ચાલુ છે. ભારત જૈવ વૈવિધ્યની દ્રષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા 8 દેશોમાં 6થા ક્રમે આવે છે. ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તેની સરખામણીએ આ વન્યજીવન વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય. બરાબર છે. ચલો, ભારત એ શામાં વૈવિધ્ય ધરાવતો દેશ છે? તો કે ભૂપૃષ્ઠ અને આબોહવા. બરાબર છે. એટલે વિવિધ જાતની જીવસૃષ્ટિ જોવા મળી છે. સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિ કેટલી પ્રજાતિઓ છે? તો કે 15 લાખ. અને પ્રજાતિઓ તો કે 81,251. જેમાં કોનો સમાવેશ થાય છે? તો કે પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી પ્રાણીઓ, સસ્તન પ્રાણીઓ, મત્સ્યજાતો તેમજ કીટકો જોવા મળે છે. બરાબર છે. તેમાં વિવિધ પ્રકારના જંગલોમાં વસતી વન્ય જીવસૃષ્ટિ એના સંશોધનો પણ ચાલુ છે. અમુક હજી મળી ના હોય એના પણ સંશોધનો આપણે ચાલુ છે. હવે ભારત એ જીવસૃષ્ટિમાં વૈવિધ્ય ધરાવતામાં વિશ્વમાં કેટલા નંબરે આવે છે? તો કે 8 દેશોમાં 6થા ક્રમે આવે છે. બરાબર છે. હવે આપણા ભારતની અંદર જંગલ વિસ્તારનું પ્રમાણ ઘણું જ ઓછું છે, પણ વૈવિધ્ય ઘણું છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો. હવે એ પ્રાણીઓ, ભારતના જે પ્રાણીઓ છે એના ભૌગોલિક પ્રદેશો કયા કયા છે એ આપણે જોઈશું. તો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે. તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે. ભારતમાં જોવા મળતી જૈવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ, વસવાટ જેવા પાસાને આધારે ભારતને 9 પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કે 9. કયા કયા? તો પહેલું છે હિમાલય પ્રદેશ, લડાખ અને શુષ્ક શીત ક્ષેત્ર, હિમાલયનું વનાછિત નીચલું ક્ષેત્ર, હિમાલયના વનસ્પતિવિહીન ઊંચા ક્ષેત્રો, ઉત્તરનું મેદાન, રાજસ્થાનનો રણ પ્રદેશ, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારો, નીલગિરીની પહાડીઓ. આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરાય છે. બરાબર છે. ચલો, પ્રાણી અને ભૌગોલિકને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? 9. બરાબર છે. હવે એના વિશે આપણે જોઈશું. હવે આ ચિત્ર છે ગીરના જંગલો. એની અંદર આ સિંહનું ચિત્ર છે, એ આપણા ગુજરાતમાં. બરાબર. ચલો, ભારતના ભૂપૃષ્ઠના વિશાળ નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો, સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પાશ્ચાત ભૂમિકા સર્જે છે. દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરીમૃગ, દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, ભારતીય બાયસન, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણના જળ પ્લાનવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. બરાબર છે. ચલો, ભારતના ભૂપૃષ્ઠ મેદાનોમાં કઈ જગ્યાએ વન્યજીવો નિવાસ કરે છે? તો કે નદી મેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશો, પર્વતીય ક્ષેત્રો, દલદલના પ્રદેશો,
સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દ્રષ્ટિએ ગીચ એવા વર્ષાવનો, મોસમી પાનખર જંગલો, હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા શંકુદ્રુમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પાસદ ભૂમિકા સર્જે છે. બરાબર છે. ચલો હવે એની અંદર કયા પ્રાણીઓ ક્યાં રહે છે? તો કે વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એકસિંગી ભારતીય ગેંડા, હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમદીપડા, જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ, કસ્તુરી મૃગ દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ, ભારતીય બાયસન, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણમાં ઘુડખર અને મોટા રણમાં જળપ્લાનવી ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે. હવે આગળ જોઈશું. હવે ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાડ એ સૌથી ભારે પક્ષી છે. ગ્રેટ ઇસ્ટર્ન બસ્ટાર્ડ તાજેતરમાં વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે. જળપ્લાનવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવાર પક્ષીઓ ઉતરી આવે છે. યાયાવાર એટલે જુદા જુદા દેશોમાંથી આવતા પક્ષીઓ. અહીંયા ક્યાં આવે છે? નળ સરોવરને. ક્યારે આવે? તો કે શિયાળામાં. તેમાં સાઇબેરિયન ક્રેન, પેલિકન, તિબેટિયન બતક, કુંજ, કરકરા વગેરે મુખ્ય છે. બીજું કે પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારમાં તો ઉડતી ખિસકોલી પણ જોવા મળે. નિકોબારી કબૂતર અને નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે. કયું? તો નિકોબારી કબૂતર. કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે. સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતોમાં, તેમાં રાજનાગ, સાપ, અજગર, પાટલાગો વગેરેની પણ સસ્તન અને પક્ષીઓ, બરાબર છે, સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓ અને સરીસૃપો એમાં પણ વિવિધ જાતિઓ. એમાં કઈ કઈ જાતિઓ? તો કે રાજનાગ, સાપ, અજગર, પાટલાગો વગેરે વિવિધ નોંધો લેવાઈ છે. કયા કયા વન્ય પ્રાણીઓ છે? કયા કયા વન્ય જીવ સૃષ્ટિ એટલે કયા કયા પક્ષીઓ એમાં છે, કયા સસ્તન પ્રાણીઓ છે, એ બધું જોવા મળે છે. હવે સમુદ્ર કિનારો. તો કે સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ, દરિયાઈ ગાય, ઓક્ટોપસ, રંગારા, ઓક્ટોપસ એટલે રંગારા, વેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે. એ ક્યાં જોવા મળે? તો કે સમુદ્ર કિનારે કે જળ વિસ્તારોની જીવસૃષ્ટિ. તો કઈ કઈ? માછલીઓ, દરિયાઈ સાપ, ડોલ્ફિન, શાર્ક, ડુગાંગ અને દરિયાઈ ગાય, ઓક્ટોપસ, રંગારા અને વેલ. બરાબર છે. ચલો, જંગલ વિસ્તારોમાં ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો, ગોચર અને પડતર જમીનોમાં શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયા, સસલા, જંગલી સુવર, શેળો વગેરે જેવા પ્રાણીઓ છે. તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ, તેમાં કોયલ, પોપટ, મોર, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક, સમડી, કાબર, ઢોરબગલા વગેરે વિહરતા જોઈ શકાય છે. બરાબર છે. હવે તમને આટલું જાણવું ગમશે તો કે સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે. ફૂલ સૂંઘણો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે. જો આપણને પૂછાય કે ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું? તો કે સારસ. અને સૌથી નાનું પક્ષી? તો કે ફૂલ સૂંઘણો. ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ સૌથી મોટું પતંગિયું છે. ભારતમાં જોવા મળતું સિરસ જેવેલ સૌથી નાનું પતંગિયું છે. જુઓ, સૌથી મોટું પક્ષી કયું? તો કે સારસ. સૌથી નાનું પક્ષી કયું? તો કે ફૂલ સૂંઘણો. ભારતના દક્ષિણમાં સૌથી મોટું પતંગિયું કયું? તો કે બર્ડવિંગ. અને ભારતમાં જોવા મળતું સિરસ એ સૌથી નાનું પતંગિયું. બરાબર છે. ચલો હવે આગળ જોઈશું. હવે આપણે વન્યજીવોની વાત કરી કે કયા કયા વન્યજીવો ક્યાં જોવા મળે એ વાત કરી. હવે એ વન્યજીવોને સાચવવા માટે, એના રક્ષણ માટેની જરૂરિયાત છે અને કેમ જરૂરિયાત છે એ જોઈશું. કે ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ થાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
આજથી 100 વર્ષ પહેલાં વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા. આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના 2014ના અંદાજ મુજબ તે આંકડો 2226 જ છે. પહેલાં હજારોની સંખ્યામાં જોવા મળતા. છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે. તે એક સારી નિશાની છે. દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાને આવે છે. દુધાળા પશુઓ છે, બરાબર છે, એની સારવારમાં વપરાતી પ્રતિબંધ કરેલો છે, છતાં પણ આ ડાયક્લોફેન્સ એ નામની દવા વપરાય છે અને એ દવાથી માંસ કેવું થાય છે? દૂષિત. હવે એ ઢોર મરી જાય અને એને જો ગીધ ખાય તો ગીધ શું થાય? મરી જાય. એટલે ગીધ પણ નામશેષ થવાની આરે છે. 20મી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે. ગીરના એશિયાઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા. તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત છે. એશિયાઈ સિંહો ફક્ત ક્યાં જોવા મળે છે? ગીરના જંગલો, ગુજરાતમાં. સંરક્ષણના સમયના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં 2015ની ગણતરી મુજબ એની સંખ્યા કેટલી છે? ફક્ત 523. બરાબર છે. એટલે આ વન્ય પ્રાણીઓની સંખ્યા પણ કેટલી ઘટવા માંડી છે. એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી, આપણે હાલ જોયું, સારસ પક્ષી જોવા મળતા હતા. તેની સંખ્યા ઘટી છે. વન્ય જીવ સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના અભિન્ન ભાગ ગણાય છે. પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે. આ બાબત ચિંતાજનક છે. ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જ જોવા મળે છે, એટલે ક્યારેક જ જોવા મળે છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે જ જોવા મળે છે. માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે. હજુ સમય છે. વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે. દેખાશે જ નહીં. તો આપણે ફક્ત ચિત્રમાં જ, અત્યારે આપણે ડાયનાસોરને ખાલી ચિત્રમાં જ બતાવીએ છીએ. એવી રીતે બધા ઘણા એવા વન્યજીવો હશે કે એ ધરતી પર હશે જ નહીં. પ્રાણી સંગ્રહાલયમાં પણ નહીં હોય જ નહીં. એટલે તો પછી આપણે ભાવિ પેઢી કે આપણા બાળકોને આપણે શું બતાવવું પડશે? કે એને ચિત્રો દ્વારા જ એને બતાવવું પડશે, જો આપણે ધ્યાન નહીં રાખીએ તો. હવે અહીંયા જોઈશું આગળ. હવે જુઓ, ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો. બરાબર છે. અભયારણ્ય છે અને વન્યજીવ છે. અભયારણ્ય એટલે શું? કે એમનો જે આરક્ષિત કરેલો જે એરિયા હોય એની ત્યાં કોઈએ ત્યાં જવાનું નહીં. બરાબર છે. ત્યાં એ પોતે જે જીવ છે, જે વન્યજીવ છે, એ પોતે મુક્ત રીતે હરીફરી શકે એ માટે એનો આરક્ષિત કરેલો એરિયા હોય છે. એને અભયારણ્ય કહેવાય છે. અને એ અભયારણ્ય ક્યાં આવેલું છે અને એમાં કયા કયા પ્રાણીઓ રહે છે એ આપણે જોઈશું. તો કે કાજીરંગા અસમ, તો એની અંદર ગેંડા, જંગલી ભેંસ અને હરણ. આ અભયારણ્યમાં શું શું હોય છે? ગેંડા, જંગલી ભેંસ અને હરણ. પણ ક્યાં? કાજીરંગા. અને ક્યાં આવેલું છે? અસમ રાજ્યમાં. બરાબર છે. ચલો હવે થરનું રણ, રાજસ્થાન. એમાં રણનું વરુ, રણની બિલાડી અને ઘોરાડ પક્ષી. બરાબર છે. સૌથી ભારે પક્ષી એટલે ઘોરાડ. હવે આગળ જોઈશું કાન્હા, એટલે ક્યાં? કયા રાજ્યમાં? મધ્યપ્રદેશમાં. અને એમાં શું? તો કે વાઘ અને સાબર. હવે ગીર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે ગુજરાત, એટલે ત્યાં સિંહ, દીપડા અને ચિત્તલ. બરાબર છે. ચલો હવે આપણે આગળ જોઈશું વેળાવર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાત, તો કે કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ. બરાબર છે. આ બાજુના નકશાની અંદર આપણને બધા આપેલા છે. જે વન્યજીવ અભયારણ્ય આપેલું છે, ભૂરા કલરના ડોટમાં છે વન્યજીવ અભયારણ્ય છે, પછી સ્ટારમાં છે પક્ષી અભયારણ્ય છે, અને જે
ત્રિકોણમાં છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, બરાબર છે. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે બગીચા. હવે તમને અહીંયા દેખાય છે વન્યજીવ અભયારણ્ય, બરાબર છે. જુઓ, હવે એની અંદર વન્યજીવ અભયારણ્ય ભૂરા કલરનું છે. એ ભૂરા કલરના બધા જે ધારો કે સરિસ્કા, કેવલાદેવ, ચંદ્રપ્રભા, રાજગીર, પછી એતુર નાગરમ, કવાલ, પોચારામ, પછી આ બાજુ બાંદીપુર, પછી મડુમલાઈ, પછી પેરિયારું, એ બધા વન્યજીવ અભયારણ્યો છે, બરાબર છે. હવે પક્ષી રાષ્ટ્રીય અભયારણ્યમાં આવશે રંગનાથિટ્ટુ, એટલે એ બધા કયા છે પક્ષી અભયારણ્ય. પછી રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર જે ત્રિકોણમાં છે ગુઈંડી, પછી તાડોબા, કાન્હા, સિમલીપાલ, એ બધા શું આપેલા છે તો કે ઉદ્યાનો આપ્યા છે, અભયારણ્ય આપ્યા છે, બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે આપણે વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે ગુજરાત, તો એમાં શું શું છે તો કે કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ, બરાબર છે. હવે કેવલાદેવ ક્યાં તો કે ભરતપુર, રાજસ્થાન. એમાં કયા કયા તો કે પક્ષીઓ અને યાયાવાર અને સ્થાનિક. યાયાવાર એટલે કયા તો કે વિદેશમાંથી, બીજા જુદા જુદા પ્રદેશોમાંથી એ પક્ષીઓ ત્યાં આવે, એટલે કયા પક્ષીઓ કહેવાય? યાયાવાર પક્ષીઓ. હવે છે બાંદીપુર, કર્ણાટક, તો કે હાથી, રીંછ, સુવર, જંગલી બિલાડા. હવે દચીગામ ક્યાં તો કે જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ, તો હામુર, કાશ્મીરી હરણ અને કસ્તુરી મૃગ. હવે કોર્બેટ એટલે કે ઉત્તરાખંડ, તો વાઘ, હાથી, દીપડો અને હરણ. આ અભયારણ્યોની અંદર વન્યજીવ જે છે મુક્ત રીતે પોતાને આરક્ષિત કરેલા એરિયાની અંદર મુક્ત રીતે હરી ફરી શકે અને એમે સચવાય એટલા માટે અભયારણ્યો બનાવવામાં આવે છે, બરાબર છે. હવે આના વિશે તમને સમજણ પડી હશે. હવે છે વન્યજીવો પર જોખમો, તો કે આધુનિક યુગમાં માનવીના લોભ, લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવ સૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે. ખાલ, માંસ, દાંત, વાળ અને હાડકાં મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે. આના દ્વારા શું કરે? વેપાર કરીને આપણે એવું કહીએ છીએ કે હાથી, તો કે હાથી એટલે જીવે એટલે લાખનો અને મરે એટલે 1.25 લાખનો. કેમ? તો એના હાથી દાંત બહુ જ મોંઘા હોય છે, એટલા માટે કે જીવે તો લાખનો અને મરે તો 1.25 લાખનો. એટલે ઘણી વખત હાથીના પણ શિકાર થાય છે. કેમ? તો કે એના હાથી દાંત મેળવવા માટે, અને હાથી દાંત પછી વેચે, પણ એ શિકાર કરવો પણ એક ગુનો છે. જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી તૃણાહારી વન્યજીવોની ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થાય છે. જંગલ ક્ષેત્રોમાં તૃણાહારીઓની સંખ્યા ઘટતા માંસભક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે. તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચડતા તે પશુનું મારણ કરે છે. માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે. વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે. આ ઉપરાંત વન ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પણ પડે છે, બરાબર છે. હવે આ જોખમો છે. હવે આગળ જોઈશું. જંગલોના વિસ્તારોમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે. ઘણી વખત એવું થાય છે. હમણાં એક વચ્ચે કાઠિયાવાડમાં એક ગામ છે, તો એની અંદર સિંહોને છોડવામાં આવ્યા હતા, બરાબર છે. તો કેમ? તો કે પેલા રોજ પાકને ખૂબ જ નુકસાન કરતા હતા, એટલે ત્યાં સિંહોને છોડવામાં આવ્યા હતા. પણ એ પોતે સિંહ રોજનો તો શિકાર નહોતા કરતા, પણ શાનો? તો કે જે પેલા પશુઓ હોય ને, ઢોર, ગાય, ભેંસ, એ બાંધેલા, એનો શિકાર કરી દે. એટલે ઘણી વખત એ પોતે ખોરાક એમને મળે ના, અને એટલા માટે માનવ વસ્તી તરફ પણ ગામમાં પણ આવી જાય. રાતમાં ગામમાં પણ ફરતા હતા. તો કે વન્યજીવોના ક્ષેત્રોમાં થતા માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અડચણોમાં સર્જાય છે. તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે. પછી માણસ ગભરાઈ જાય, પછી શું થાય? એને પકડે. ના પકડે તો ઘણી વખત ઝપાઝપીમાં કે મારવું પણ પડે કે મરી જાય. જોકે એના પર તો અત્યારે પ્રતિબંધ છે. દક્ષિણ પૂર્વ ભારતમાં
જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાત મચાવે છે. ઘણી વખત તો એ ખાય એના કરતાં પણ વધારે નુકસાન કરે, એ પોતે આખા પાકનું બધું ખેદાન બેદાન કરી નાખે. તો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વિસ્તારોના નજીક જે વનમાં રીંછ દ્વારા માનવીને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની પણ ઘટનાઓ બને છે. પછી એ માણસો, એ જે પશુઓ છે, વન્યજીવો ઘટવા માંડે એટલે એ બધા વન્યજીવો જે શિકાર કરીને ખાતા હોય એ શું કરે, ગામ તરફ વળે. ગામ તરફ વળે એટલે શું કરે કે માનવીનો શિકાર કરે. એટલે ઘણા વખત માનવીને પણ એનો ભોગ બનવું પડે છે. આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. હવે આટલું જાણવું ગમશે તો કે ઘર આંગણે જોવા મળતી ચકલીઓ સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે. સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી અને સુરખાબ રાજ્ય પક્ષી છે. એશિયાઈ સિંહ, ગુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. જંગલી ભેંસ, ભારતીય બાયસન એટલે કે જંગલી ભેંસ એટલે કે ભારતીય બાયસન, હાથી, ચિત્તો, મોટી ભારતીય ખિસકોલી, વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે. લુપ્ત થયા એટલે ગાયબ થઈ જવા, એટલે કે એની પ્રજાતિ ઓછી થઈ જવી. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટા વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. એટલે આ જે છે વાઘ ગુજરાતના જંગલોમાં લુપ્ત થાય છે, નાશ પામી જવું, એટલે એક પણ વન્ય પ્રાણી મળે નહીં. કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. સૌથી મોટો વિસ્તાર ગુજરાતનું કયું તો કચ્છનું રણ. પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે. બરાબર છે. સૌથી મોટું વિસ્તાર ધરાવતું અભયારણ્ય ક્યાં તો કે કચ્છ, અને સૌથી નાનું તો કે પોરબંદર પક્ષી અભયારણ્ય. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે આપણે આ વન્યજીવ કયા કયા વન્યજીવો, એના પર કયા કયા જોખમો, એના પર સરકારે કયા અભયારણ્યો બનાવ્યા છે, એ કેમ કયા કયા લુપ્ત થવાના આરે છે એ આપણે જોયું. હવે આ વન્ય સંરક્ષણના કે એના રક્ષણ માટેના આપણે અને સરકાર શું ઉપાયો કરી શકીએ અને એમાં શું આપણે સહકાર આપી અને મદદરૂપ થઈ શકીએ એ જોઈશું. તો કે જંગલ વિસ્તારોની જાળવણી કરી તેમાં ઉત્તરોત્તર સતત વધારો કરવા માટે લાંબા ગાળાનું ચુસ્ત આયોજન હાથ ધરાવવું જોઈએ. જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે. વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતને ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ. શાળાઓમાં શીખવતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકોને જાગૃત કરવા જોઈએ. શાળાઓમાં પણ પાઠ્યક્રમમાં આ સમાવવું જોઈએ. અને બીજું કે એટલે બાળકને ખબર પડશે, અને જો જેવો પાયો હશે, આપણે જેવો છોડને વાળીએ એવો વળે. બરાબર છે. એટલે જે બાળકો, જે ભાવિ નાગરિકો છે, એને પાયામાંથી જ, એને નાનપણથી જ શીખવાડવામાં આવે તો એ સહકાર વધારે આપે અને જાગૃત થાય. કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ. જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ. તેના પોલાણો અને ડાળખીઓ અને પક્ષીના માળા બનાવવાનું સ્થાન છે. યાયાવાર અને જળાશય. યાયાવાર એટલે આપણે પહેલાં વાત થઈ ગઈ કે વિદેશોમાંથી શિયાળામાં આવતા પક્ષીઓ. આપણે અહીંયા ગુજરાતમાં ક્યાં આવે છે તો કે નળ સરોવર, અમદાવાદ જોડે આવ્યું એ. જળાશ્રય એટલે કે જળકાંઠે વસતા પક્ષીઓની જરૂરી પરિવેશ, તળાવો, ખેતર શેઢાની તળાવડી કે જળપ્લાવિત વિસ્તાર એટલે કે વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ. ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે. જંગલોના દાવાનળને પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગેતરું આયોજન કરવું જોઈએ. ઘણી વખત જંગલોમાં દાવાનળ લાગે. દાવાનળ એટલે કોઈ પણ કારણોસર કે વીજળી પડે કે બે સૂકા ઝાડ અથડાય એટલે જંગલની અંદર આગ લાગે. તો એ આગ લાગેથી વન્યજીવોને પણ, જે વનની અંદર જંગલોમાં રહેતા હોય એ જીવોને પણ નુકસાન થાય છે. ઘણા મરી પણ જાય, ઘણા અડધા બળી પણ જાય, એટલે એમાં નુકસાન થાય છે. તો એના માટે પણ આપણે સાવચેતીપૂર્વક પગલું ભરવું
જોઈએ. હવે વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલાં. તો સરકારે કયા કયા પગલાં લીધા છે? તો કે આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે. મૌર્યયુગના મહારાજા રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવાયા હતા. મૌર્ય યુગના મહાન રાજા અશોકે કલિંગનું યુદ્ધ કર્યું, બરાબર છે. એ આપણે સામાજિકની અંદર આમાં જોયું જ છે. હવે કલિંગના યુદ્ધમાં ઘણા લોકો, ખૂબ જ લોકો મરી ગયા હતા. એટલે જ્યારે એને જોયું કે આ મારાથી ઘણું મહાપાપ થઈ ગયું છે, પછી એને દુઃખ થયું અને પછી એને વન્યજીવોના સંરક્ષણ માટે પણ કાયદા બનાવ્યા હતા. આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ અંગેની વિગતો સામેલ છે. ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે. હવે દેશમાં 2014ની સ્થિતિએ 503 અભયારણ્યો અને 102 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 14 જૈવ આરક્ષિત ક્ષેત્ર રચના કરવામાં આવી છે. જે પૈકીના 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે. ચલો, સરકારે કેટલા અભયારણ્યો 2014ની સ્થિતિએ બનાવેલા છે? તો કે 503, રાષ્ટ્રીય ઉદ્યાનો 102 અને 14 જૈવ આરક્ષિતો. એ ક્યાં? તો કે ભારતમાં. અને ગુજરાતમાં કેટલા? તો કે 22 અભયારણ્યો, 4 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે. જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવી છે. જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતો જાણીએ. હવે વાઘ પરિયોજના એ પ્રોજેક્ટ ટાઈગર. તો કે દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના 1973માં 9 આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી. જે અંતર્ગત 48 વિસ્તારોને હાલ આવરી લેવાયા છે. ક્યારે? તો કે 1973માં. કેટલા? તો કે 9 આરક્ષિત વિસ્તારો. એટલે હાલ કેટલામાં આવરી લેવાય છે? તો કે 48 વિસ્તારોમાં. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે બીજું છે સિંહ પરિયોજના. તો કે એક સમયે એશિયાઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા. તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે. એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર 100થી પણ નીચે આવી ગઈ હતી. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે 1972માં ગીરમાં યોજના શરૂ કરાઈ. અત્યારે છે 500 ઉપર છે, આપણે આગળ જોયું. આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદેપડા પરિયોજના મુખ્ય ગણી શકાય. વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે. વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સૌએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા પડશે. બરાબર છે. એશિયાઈ સિંહો ક્યાં સુધી વિહરતા હતા? તો કે ઉપમહાદ્વીપના ઈરાન સુધી. બરાબર છે. તો હાલ તો ક્યાં સુધી સીમિત થઈ ગયા છે? કે સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના ગીરના જંગલ. એક તબક્કે કેટલી સંખ્યા આવી ગઈ હતી? 100. તો એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ગીર યોજના ક્યારે શરૂ કરાઈ? 1972. આ ઉપરાંત વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર અને સિંહ પરિયોજના. એ સિવાય કઈ કઈ પરિયોજનાઓ સરકારે અમલમાં મૂકી છે? તો કે કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના, ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના, ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને હિમદીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે આપણને આટલું જાણવું ગમશે કે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાન, આપણા ગુજરાતમાં તો કે રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, એની સ્થાપના ક્યારે થઈ? 1975. એનો વિસ્તાર કેટલો છે? 258.71 ચોરસ કિલોમીટર. અને જિલ્લો કયો છે? જૂનાગઢ. અને એના મુખ્ય પ્રાણીઓ અત્યારે તો ગીર સોમનાથ. બરાબર છે. તો સિંહ, દીપડા, ચિત્તલ, ઝરખ, સાબર, ચિકારા અને મગર. હવે બીજું રાષ્ટ્રીય ઉદ્યાન છે કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન. એની સ્થાપના ક્યારે કરી? 1976. એનો વિસ્તાર કેટલો છે? તો 34.08 ચોરસ કિલોમીટર. જિલ્લો કયો છે? તો કે ભાવનગર.
એમાં કયા કયા મુખ્ય પ્રાણીઓ છે? તો કે કાળિયાર, વરુ, ખડમોર અને ઘોરાડ. હવે ત્રીજું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન. ક્યાં? તો કે સ્થાપના ક્યારે થઈ? 1979માં. એનો વિસ્તાર કેટલો? તો કે 23.99 ચોરસ કિલોમીટર. એનો જિલ્લો કયો? તો કે નવસારી. અને મુખ્ય પ્રાણીઓ કયા? તો કે દીપડા, ઝરખ, ચિત્તલ અને ચૌસિંગા. હવે ચોથું રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? તો કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન. ક્યારે એની સ્થાપના થઈ? 1982માં. એનો વિસ્તાર કેટલો? 162.89 ચોરસ કિલોમીટર. હવે જિલ્લો કયો? તો કે કચ્છનો અખાત, જામનગર. અને એના મુખ્ય પ્રાણીઓ કયા? તો કે સમુદ્રી ઘોડા, કોરલ, જેલીફિશ, ઓક્ટોપસ, ઓયેસ્ટર અને ડોલ્ફિન અને ડુગાન. બરાબર છે? ચલો, વન્યજીવનની અંદર કયા કયા વિસ્તારોમાં વન્યજીવોના 9 ભાગ પાડવામાં આવેલા છે? બીજું, એ વન્યજીવો કયા કયા છે? હવે સૌથી મોટું પક્ષી તો કયું છે? તો કે સારસ. અને બીજું ફૂલ સૂંઘડો, એ સૌથી નાનું પક્ષી છે, એ સૌથી મોટું પતંગિયું અને સૌથી નાનું પતંગિયું. બીજું, એના પર તોળાતા જોખમો, એના માટે સરકારે બનાવેલી યોજનાઓ, એના ઉપાયો, એના અભયારણ્યો, એના વિશે આપણે જોયું. હવે આ વિડીયોને તમારે બરાબર સાંભળવું, સમજવું, જોવો અને પછી પ્રશ્નોને પાકા કરવાનો, સ્વાધ્યાયના પ્રશ્નો પણ અને બીજા પ્રશ્નો પણ આમાંથી આપણને આવડે એવા પ્રયત્નો કરવા.